આટલી ઉતાવળ કેમ? આ ફિલ્મને જેવો એવોર્ડ મળ્યો અને તમે ડિસાઇડ કરી લીધું કે અમારી ફિલ્મ રિલીઝ કરવી છે, તો ટાઈમ મળી રહેશે એટલો એની પબ્લિસિટી માટેનો ને એ બધો? એકચ્યુઅલી તમારો સવાલ બહુ સારો છે, પણ અમે બહુ પહેલાંથી નક્કી કરી રાખેલું કે 31મી જુલાઈ અમે ફિલ્મ રિલીઝ કરીશું. ઓકે, ડેટ નક્કી જ ડેટ નથી હતી અને અમે લોકો ટ્રેલર તૈયાર જ કરી રહ્યા હતા. અને એવું થયું કે અવોર્ડની ઘોષણા થઈ ગઈ અને પછી તો બધું તમારું પાછળ જઈને તમારે બધું ક્રિએટિવ બદલવાનું ને આ છે તે છે બધું કરવાનું થાય અને પછી તમે ટ્રેલર બહાર કાઢો. પણ તે છતાં એવું માનવું છે મારું કે ગુજરાતી ફિલ્મોને અને આજકાલ તમે હિન્દી ફિલ્મો પણ જુઓ તો 1 મહિના પહેલાં 1.5 મહિના પહેલાંનું કોઈ પ્રમોશન નથી કરતા. લોકો બહુ યાદ નથી રાખતા. તમે જેટલા કરન્ટલી એમના ફીડમાં રહેશો એટલું ઝડપથી એમનું પોઈન્ટ ઓફ સેલ સુધી પહોંચવાની જર્ની રહેશે. આ બહુ પ્યોરલી માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. કદાચ હું ખોટો પણ હોઈ શકું છું અને પુરવાર પણ થઈ જશે જો હું ખોટો હોઉં તો, કે લોકોને આજે તમે કહ્યું ને એમને અત્યારે જ જોઈએ છે. તમે ટ્રેલર 1 મહિના પહેલાં આપેલું હોય, લોકોને યાદ જ નહીં હોય. 1 મહિના સુધી તમે કઈ રીતે સસ્ટેન કરશો ને? એવું તો શું આપશો કે દરરોજ તમને યાદ કરે? એટલે એ અમારી સ્ટ્રેટેજી હતી અને છે હજી કે આપણે બને એટલા નજીક શ્રિંક રાખીએ. છેલ્લા થોડા દિવસમાં જ બધી વસ્તુ લોકોને ગુજરાતી ફિલ્મો બીજા અઠવાડિયેથી વધારે ચાલે છે. હા, પહેલા અઠવાડિયે ધીરે ધીરે પિકઅપ થાય છે, તો તમારે એ પણ સસ્ટેન કરવાનું છે ને. અને આપણે તો કોઈ એવી ફ્રાઈડે સેટરડે સન્ડેના રેસમાં તો છે નહીં. આપણે તો રાઈટ ઓડિયન્સ સુધી પહોંચવાનું છે અને ગુજરાતી ફિલ્મોને રાઈટ ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે ઓડિયન્સ જ સૌથી વધારે કામ કરે છે. કોઈ બીજું કામ નથી કરતું, કંઈ બીજું કામ નથી લાગતું. ઓડિયન્સ જોશે, એમને ગમશે ને તો બીજાને કહેશે, બાકી ગુજરાતી ફિલ્મ નહીં જોવા જાય લોકો, એવું થઈ જાય છે. ઓડિયન્સ બદલાયું છે કે ગુજરાતી સિનેમા? ઓડિયન્સ બહુ ઇવોલ્વ થયું છે. જો આપણે એવું જાણીએ કે રેસ ચાલતી હોય, 2 ગાડી હોય, એક ઓડિયન્સ છે ને બીજો ફિલ્મ મેકર છે કે સિનેમા છે, અને સિનેમા એઝ એન ઇન્ડસ્ટ્રી કહું છું, તો આ રેસમાં ઓડિયન્સ બહુ આગળ છે સાહેબ. એમની પાસે તો મલ્ટિપલ ઓપ્શન હોય. એબ્સોલ્યુટલી. બધી ગુજરાતી જોવે છે, એની સાથે સાથે બોલિવૂડની, હવે તે લોકો હોલિવૂડની મૂવીઝ એટલી જોતા, સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ, સાઉથની ફિલ્મ્સ અહીંયા આપણે ત્યાં રિલીઝ થાય છે. એમાં 52 અઠવાડિયા આખા વર્ષના જો આપણે ગણીએ અને ફિલ્મ 100થી વધારે. બિલકુલ. તો આ કોમ્પિટિશન ઇન્ડસ્ટ્રીને, એટલે આમાં ઘણી વખત એવો વિવાદ પણ થાય કે ભાઈ એવું ક્યાં ખાલી ગુજરાતીમાં છે, હિન્દીમાં એવું જ છે ને, દર અઠવાડિયે આવે જ છે 1 કે 2 ફિલ્મ કે 4 ફિલ્મ આવે. પણ એ ગ્રો થઈ ચૂકેલી ઇન્ડસ્ટ્રી છે અને ગુજરાતી છે એ હજી ગ્રો થઈ રહી છે. તો આ ટફ થઈ જાય રિલીઝ કરવાનો ડિસિઝન લેવામાં? ટફ થઈ જાય, પણ આ શું કરો તમે? 52 અઠવાડિયા છે, 150 ફિલ્મો બનતી હોય તો દર અઠવાડિયે મિનિમમ 1 કે 2 કે 3 ફિલ્મો તો આવવાની જ છે. હવે તમે એમાં ઘણા ઓડિયન્સ પણ કહેતા હોય છે કે તમને એવું સમજ ના પડે, તમારા આમની સાથે મુકાય ફિલ્મ, પણ તમે શું કરો? અને તમારી કોમ્પિટિશન માત્ર ગુજરાતી ફિલ્મો સાથે નથી, હિન્દી, અમારી ફિલ્મ સાથે સ્પાઈડરમેન આવે છે. હવે હું ધારીને બેસી જાઉં કે સ્પાઈડરમેનની સામે મારે ન થવું, તો એના આવતા અઠવાડિયે બીજી કોઈ હોલિવૂડની કે કોઈ બીજી ફિલ્મ હશે, JDN કે એવું કંઈક ફિલ્મ આવે છે, અને એના પછી પાછી એઠા આવે છે, પછી બટવારા આવે છે, આવારાપન 2 આવે છે, પછી ટોક્સિક આવે છે. એટલે અમારા માટે તો કોઈ સ્કોપ જ નહીં રહે ને. અને મલ્ટીપ્લેક્સની મજા જ તો આ છે ને. એક સિનેમા સ્ક્રીનમાં તમે જ્યારે એક પ્રોપર્ટીમાં જ્યારે તમે જાઓ છો, તમને 7 ઓપ્શન મળે છે. ઓડિયન્સ પાસે ચોઈસ છે. ઓડિયન્સ પાસે ચોઈસ છે, તો તમે તો એ ચોઈસને તમારે પીરસવાની જ છે ને એમને. એટલે કેટલું તગડું આપવું પડે. બિલકુલ. એ પણ જોવાનું છે એમ, કે કારણ કે તમારી કોમ્પિટિશનમાં કોણ કોણ છે. પછી હવે તો કોમ્પિટિશન હજી વધી ગયું છે. લાઈવ શોઝ કોમ્પિટિશન થઈ ગયા છે. યસ, બરાબર છે. ખાણીપીણી કોમ્પિટિશન થઈ ગયું છે. બહાર ફરવા જવું કોમ્પિટિશન થઈ ગયું છે. તો એક માણસની પાસે અઠવાડિયાના ધારો કે 1000 રૂપિયા હોય તો એની પાસે ચોઇસીસ 10,000 છે. હા, એમાંથી એને ક્યાં જવું એને નક્કી. એટલે તમારી કોમ્પિટિશન માત્ર ફિલ્મો સાથે નથી, તો ટફ છે.